વિસહલાહલ પીધું આ દેહ પામીશું કીધું જમતના જોખમ ભિન્ન આવ્યા નહીં ને થયો નરંદો નરસૈયા ચા સ્વામી ને નર જપ્યા ભોગટ કીધો આ ધંધો આ દેહ પામીશું કીધું બલિહારી રે આ દેહ પામીશું કીધું. રામ કબીર. આખલડીનો ચાળો રે આખલડીનો ચાળો રે સામલિયો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુગટ રે મોર પીછ મુગટ રે છે સોહામનો રે કુંદલ મીના કાર સોહાય આજ ને હું ઉભી રે આજ ને હું ઉભી રે આંગણીએ આપને રે આની વાટે જાતા રે હોતા કાન મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તો હવો રે વાલે મારે કરી રે નયનાની સાન વેન વાહિની રે વન મેં તેડિયા રે હાજી અમે મૂક્યા રે ઘરના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામની રે હરી હવે હવારે અંતર ધ્યાન હોઈને સાહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા વૃંદાવન મોજાર નરસૈયાનો સ્વામી રે ભાઈ મને તહા મળ્યો રે ધન આહિરડાનો અવતાર ગોકુલ યુતે ગામ રે અતિરલિયા મનુ રે તાહા છે મહારા વાલાજીનો વાસ બ્રિજની નાર્યો રે સહુ ઠોલે મળી રે રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નાર્યો રે આકુલ વ્યાકુલી રે પૂછે કઈ દીઠાર નંદ કુમાર થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોગ્યો હાર સુંદર જમના રે જીને કાંઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચમ રાસ મંડલ રે પ્રભુજીએ તહાર ચોરે ગોપી મન પામ્યા રે પરમાનંદ એક એક ગોપી રે વચ में वाल मोरे हम चिखुंदे ने वाली गाय वाके ने अंबोड़े रे मन वेंदाई रहा रे वाका वाका विविध वाजी तरवाय वाका वेन रे बोले रसालुआ रे वाका वाका गाय रे मधुरा गान नरसैयाच्या स्वामी ने जाऊ बलिहारडे रे वाले मारे आ प्यारे सुखड़ा निधान द्वारका नवासी रे अवसरे आवजो रे रानी रुक्षमणि के राकांत दुष्ट ने दुर्योधन रे लाग्यो मने पीडवा रे प्रभु मारा 14 न्याळू तारो पंथ
સોળતાની ને રે સુસુત સામળા રે આળસ મોડીને ઉઠો આજ લક્ષ્મીજી તલાશે રે તમારા પાવલા રે અમ પર મહેર કરો મહારાજ છપ્પન કોડ જાદવ રે પ્રભુ તમો તના રે સાથે બલિભદ્ર સરીખા ભ્રાત નરસિંહ રૂપે રે હરના કંસ માર્યો રે વાલે મારે ઉગાર્યો પ્રહલાદ ગ્રાહ થકીને રે ગજને મુકાવ્યો રે વાલે મારે સુધનવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોવર્ધન ધાર્યો રે વાલા મારા દાવા નડ પીધો દો હાથ વિષને ફેડીને રે વિષિયા કરી રે વાલા મારા ઉગાર્યો ચંદ્રહાસ કાળી નાગના થયો રે જરા સંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાએ રે વારે ચડો વિઠ્ઠલા રે દાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિનવે વારંવાર જોવાની ને દાડે રે હરિ સમર્યા નહીં રે મોયું પરદારા સુમન કાંઈ કતે મોયો રે કામની ના કલાપમાં રે વલી કઈ જોડવા ચાલ્યો ધન 5 ને 25 રે ગયા પર પંચમા રે આવ્યા પેલા 60 વાલા ધન 70 ને સુધી રે કાંઈ સમજ્યો નહીં રે નવરે ઓલખિયા અસરન નૈને નવ સુજે રે ગલે બહુ નાસિકારે તૂટીને શીતલ થયું છે તાન ચરણન ચાલે રે કર ગઈ જેષ્ટિકારે વલતી કઈ સેવા ચાલ્યો વન મુખડામાં દંતરે એકે દિશે નહીં રે તો હે પાપી ઉદર માગે અન નરસૈયાનો સ્વામી રે સુખ મેં સાંભલે રે જો હોય પૂર્વ જન્મનો પુણ્ય જીરે રાત રહે જાય રે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરે કૃષ્ણ તો એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંધારવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા
पतिव्रता नारीए पियु जी ने पूछवु वचन कहे ते तो शीस धरवा जीरे आपने आपना धर्म संभालवा मन क्रम वचन ते मेल टाली बने नरसैय तमो पतित पावन सदा चरणे राखो मुने वारी वारी जीरे रात रहे जाहरे पाचली खटगड़ी साधु पुरुष ने सोई न रहे वो यदुपति नाथ ते मित्र चेतम तना जाओ वेगे करी कृष्ण पासे प्रीत पूरवतनी हेते दर से हरि मन ना मनोरथ सफल था से गैर बालक सहु दुख पामे बहु अन्न ने वस्त्र थी रहे चेउना निर्धन सरजिया पुण्य की दाविना कर्म ना दोषते आविपूज्य जदुपति जादवो भक्ति व समाधवो कर से करुणा प्रभु दीन जानी गोमती स्नान थी कोटि अधना ससे निरखता कृष्ण ने प्रेम आनी कृष्ण ने हलिमले सिद्र आवो फरी जान से दुख अंतर जामी बिनती मन माधरो आलस पर हरो सहायता से रे नर सैनु स्वामी हे यदुपति नाथ ते तना जाओ वेगे करी पासे मैं जोगी जस गाया भाला मैं जोगी जस गाया रे तेरे सूत के दर्शन कारण मैं काशी तजी आया रे पार ब्रह्म पूरन पुरुषोत्तम सकल लोक जाकी माया रे अलख निरंजन देखन कारण सकल लोक फिर आया रे जो बावे सो पावो बावा करो आपुनी दाया रे देव आशीष मेरे बालक को अविचल बाड़े काया रे नाले हो में पाट पितंबर नातरी कंचन माया रे मुख देखो तेरा बालक को यह मेरे मन भाया रे कर जोर बीन विनंद रानी सुन है जोगी राया रे मुख देखन नहीं दे हो बाबा बालक जात डराया रे तीन लोक जाकी दृष्टि सकल जग ऊपर सो क्यों जाय डराया रे तीन लोक को मालिक मेरो तेरे भवन छिपाया रे बाल कृष्ण को लाई जसोदा कर अंचल मुख छाया रे गोद पसार चरण रज बंदी अति आनंद बढ़ाया रे निरखी निरखी मुख पंकज लोचन नैनन नीर बहाया रे सुर परिक्रमा करके शिव ने सिंगी नाद बजाया रे मैं जोगी जस गाया बाला मैं जोगी जस गाया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे लंका जैसी पार बदाई समुद्र जैसी खाई रे रावण मार्यो विभीषण थाप्यो फिर गई राम दुहाई रे मथुरा से हरि गोकुल आई प्याले दूध पिलाया रे
नंद बाबा की देन चराई, जसोमती सूत कहाया रे। केस पकड़ कर कंस पछाड़े, और पुतना दाव्या रे। बाकी सरबर कौन करत है, जाका हलधर भाई रे। फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे। बनत नाम देव सुनो त्रिलोचन, राम कलंदर आया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। राम मंत्र जप, राम मंत्र जप, पार्वती शिवदाय रे। काशीपुरी में सकल जीवन को, शंकर नाम सुनावे रे। शेष सहस्त्र मुख रटत निरंतर, अजहो पार न पावे रे। राम नाम प्रहलाद प्रतिज्ञा, ध्रुव अविचल पद पावे रे। सो ही राम पांडव हितकारी, द्रौपदी न चीर वदार्या रे। राम नाम गज गुण का तारी, अजामिल पद पाया रे। अंत काल व्यापे नहीं कबहु, राम नाम कहावे रे। राम नाम हनुमंत प्रतिज्ञा, कर मुद्रा दिखलावे रे। सो ही राम जानकी आभूषण, नाम देव जस गावे रे। राम मंत्र जप, राम मंत्र जप, पार्वती शिवदाय रे। जागरे जंजाली जीवड़ाया तो मेला हाट का, तात मात सुत भाई बंधवाय तो मेला ठाट का। अंत समय तो चला अकेला, जय सब टोही वाट का। राज काज सब झूठे धंधा, जरा पीताम्बर पाट का। महल खजाना रहा भंडारा, लाटा भांडा काट का। धोबी के घर गद्दा होगा, घर का बयान घाट का। लालच लोभ धरी सिर कठरी, जैसे घोड़ा बाट का। रात दिवस यूं कोई गमाया, भजन कीना राम का। कहत कबीर सुनो बै साधु, जम कूटे जूटाटा का। जागरे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। प्रात समय मधुबन के भीतर, मोहन बेनु बजायो री। मोर मुकट कर मोरले सोहे, मधुर मधुर धुन लायो री। तनन 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 तव, सोवत मदन जगायो री। बंसी की टेर सुनी ब्रिज वनिता, कर सिंगार उठी धाई री। जनन 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 जन्ने पुर शब्द सुनायो री। हिमरित क्रू सब जाड़वड़ लागे, रसना बचन न आवेरी। सनन 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 सब पवन मधुरी आवेरी। सरन सरन सरनन सरनन सब आरत बचन सुनावेरी। सूरदास व्याकुल ब्रज वनिता, ढूंढत श्याम न पावेरी। प्रात समय मधुबन के भीतर, मोहन वेणु बजायो री। भजो भगवंत भूल मत जाओ, मन सजनम को एहिर लाओ। गुरु सेवा करी भक्ति कमाई, थाथे मन सा देहिर पाई। ता देहि को वंचे देवा, सो देहि करिले तुहर जी की सेवा। सेवक सोई जो लागे सेवा, ताकु मिले निरंजन देवा। सतगरु मिले तो खोल कपाटा, बहुर न आवे यो निर्वाटा। अब न बजे बजे से कब बाई, आवे गो अंत बजा नहीं जाई। जो हरि भजे सो तत्व सारा, फिर पिछताए गो नरवारंवार। जब लगी जरा रोग नहीं आया, जब लगी काल डसे नहीं काया। जब लगी हीन पड़ी नहीं वानी, तब लग बजिले तु सारंग पानी। आते रो अवसर आते री बारी, गट ही भीतर सोच विचारी। कहत कबीर जित बवहारी,
बहुविध कहो रे पुकार पुकारी, भजो भगवंत भूल मत जाओ, मन सा जन्म को यही रे लाओ। राम कहो पांजर के सुआ, राम कहो रे पांजर के सुआ, हज लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ, राम कहो रे पांजर के सुआ, गड़ी रे सुथारे कटेरो कीनो, हजु लगी सांझ निश्चल नहीं हुआ, अंत काल रिपुहात मंजारी, हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो रे पांजर के सुआ, आशा मेट पाच पनिहारी, खूटत नाही करम जल कुआ, कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुवा, राम कहो रे पांजर के सुआ, तुम ही गोपाल मोसे बहुत करी, तुम ही दयाल मोसे बहुत करी, सुमरन को नर देही दीनी, मो पापी ते कुछ न सर्यो, तुम ही दयाल मोसे बहुत करी, गर्भवास अति त्रास उंदे मुख, तहान मोरी सुध विसरी, जठरा अग्नि में राखी लीनो, कंचन सी मोहि देहि करी, तुम ही दयाल मोसे बहुत करी, कहाँ कहूँ अपराधी जन्म से, याद अंत मोसे बिगड़ी, तुलसी पति तनाथ तमो पावन, बाने की अब लाज पड़ी, तुम ही दयाल मोसे बहुत करी, राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे, जल सुतता वाहन बक्ष, ताजनुनी को बिरद टरे, राम नाम मोसे क्यों बिसरे, जो पे वाणी हाथ शीतलता, रवि शशि पश्चिम उदित करे, होत नार सिंह वन राई, डाबी बेरिया जो गुजरे, राम नाम मोसे क्यों बिसरे, जरा मरण जाके सिर ऊपर, सोही मूर्ख कित गर्व करे, सूरदास बाकू काहू ठोर नहीं, हरि चरणे आवी उगरे, राम नाम मोसे क्यों बिसरे, चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, महापतित आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम, चरण कमल तजी अब कहाँ जाओ, जो मेरो अपराध गिनोगे, तो मोकू काहू नहीं ठोर, तनखा चांद पर्वत ओट पकड़ी, अब अब मैं कहाँ जई रहूं, चरण कमल तजी अब कहाँ जाओ, जे गड़ी राम भजन बिन बीते, तो दिन सुमरी सुमरी पिछताओ, प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी, महापतित आयो शरणागत, नीच दशालय ऊंच दरी, तुम मेरी प्रभुता बहुत करी,
जन्म मरण संताप आपदा तुम पर सत मेरी सबे हरि। अष्ट सिद्धि नवनिधि मुगति कर जोरी रही द्वार खड़ी। तुम मेरी प्रभुता बहुत करी। तीन लोक और भुवन चतुर्दश वेद पुराणे सैजु करी। सूरदास प्रभु अपने भक्तन को देता परम सुख घड़ी रे घड़ी। तुम मेरी प्रभुता बहुत करी। राम नाम विना ना छूटे मल, राम नाम विना ना छूटे मल। तीरथ व्रत कोटिक करे नित नित, पंड पखाल मरे जल थल। राम नाम बिना ना छूटे मल। सप्त द्वीप और नव खंड पृथ्वी, पर कम्मा देते पल पल। वेद पुराण को पढ़ पढ़ पंडित, भूले पड़े आखेर अखेर। राम नाम बिना ना छूटे मल। जहाँ तहाँ अब आन भरोसा, बिन भगवंत भयो काहू बल। सूरदास भगवंत भजन बिना, मिथ्या और सकल बुद्धि बल। राम नाम बिना ना छूटे मल। गोविंद गुणा गोपाल गुणा, गाइले रे गोविंद गुणा। ऐसो समय बहुरी नहीं पे हो, फिर पिछते हो मेरे मना। गाइले रे गोविंद गुणा। जिन तुमको तन मन धन दीन हो, नयन नासिका मुख रसना। जाको रचित मास दस लागे, ताही न समर्यो एक छीना। गाइले रे गोविंद गुणा। बालापण हसी खेल गमायो, तरुण भयो तब रूप गणा। बीरद भयो तव आलस उपजी, उठ गई हाट कछु न बना। गाइले रे गोविंद गुणा। अधम तरे अधिकार भजन ते, जे आए हरि शरणा। ना मानो तो साखी बताओ, अजामेल गुणिका सदना। गाइले रे गोविंद गुणा। धन जो बन अंजुरी को जल जस, घट ही जात छीन पहली पला। अससिय जानी बजो रघुनंदन, नाम देव आए हरि शरणा। गाइले रे गोविंद गुणा। मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम। इत ही धनुष हित विमल बैन कर, पीत वसन रुतन घन श्याम। मदन गोपाल हमारे श्री राम। अपनी भुजा जेने जल निधि बांजो, गोवर्धन राख्यो करवाम। दस शीस विष भुजा सुर विदारे, रास रमाड्या कोटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन, सोही वृंदावन गोकुल गाम। सोही से सवेश धरी आए, साथे बंदावल लक्ष्मण बलराम। मदन गोपाल हमारे श्री राम। तव रघुवर अब जदुवर मोहन, लीला ललित विमल बहुना। वेद रहित दास परमानंद, निज जन मलि गावे गुण राम। मदन गोपाल हमारे श्री राम। आज नंद जी के द्वारे वीर, आज नंद जी के द्वारे वीर।
कृष्ण अवतार लियो गोकुल में, घेर घेर क्रीड़ा करत आही, आज नंद जी के द्वारे भी। घेर घेर थे निकसी ब्रिज विनता, पैरे पीतांबर ओढ़े जी। ताल पखाज जाज डफ बाजत, नरत करे तहाँ मली मली बीर, आज नंद जी के द्वारे भी। एक नकु तिलक दियो है केसर को, एक नकु ओढ़ायो जी। एक आवत एक जात बिदा होई, एक दाढ़ी चुमना जी के तीर, आज नंद जी के द्वारे भी। बाबा रे नंद खड़क में डाड़े, करत नो छावर धरे मन दी। प्रेमानंद प्रभु सुख के सागर, कंस दहन प्रगटे बलवीर, आज नंद जी के द्वारे वीर। मंगल आरती की जय बोर, मंगल आरती की जय बोर। मंगल जनम करम गुण मंगल, मंगल राधे जुगल किशोर, मंगल आरती की जय बोर। मंगल मुंगट बैन दुनि मंगल, मंगल है मुरली गण गोर। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसुमती नंद किशोर, मंगल आरती की जय बोल। ब्रिजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो कर जोड़। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर, मंगल आरती की जय बोल। जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की मेरी खेलत हो कछु खेली रह्यो, जागो रे मोहन प्रात भयो। तारे डाडे कुमारी राधिका, उनको चुराई तुम काचू लियो। तब हसी बोलत कुंवर कन्हैया, मैं ब्रखुबान घर कबहु गयो, जागो रे मोहन प्रात भयो। लई संपट पट दूर कियो हे, धन रे जनुनी वाको दर्श दियो। सूरदास प्रभु तिहारे मिलन को, रवि करुणामय उदित भयो, जागो रे मोहन प्रात भयो। जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि। तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग बरी, जागो गोविंदा तुम जागो ने हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदा आन खड़ी। पैरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुंगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि। सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन अति निंद्रा भरी। सूरदास प्रभु तिहारे मिलन को, महान मोरली अदर दरी, जागो गोविंदा तुम जागो ने हरि। जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। शशि किरण शीतल भये, चकई पिया मिलन गए, अति सुगंध पवन बहत द्रुमल पात डोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। उदित भयो प्रगट बाण जीव जंत सुखित बाण, ब्रह्मर करत गुंज कमल दल खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। ब्रह्मादि कदरत ध्यान सुर नर मुनि करत गान, जागन की बैर भई नयन पलक खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले।
तुलसीदास अति आनंद निर्खत मुखारविंद दीनन कुदेत दान भूषण अमूले जागिए महाराज कुंवर पंखी आवन बोले जागिए महाराज कुंवर पंखी आवन बोले रात समय रघुवीर जगावे कौशल्या महतारी उठो लाल जी बोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन ग्रांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे डाडे हाथ को तो हलबारी भरत शत्रुघ्न चमर छत्र लिए जनक सुता लिए जारी मेवा पान लिए कर लक्ष्मण बर कांचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी चितवत अभय किए है चराचर मुदित भय नर नारी करी स्नान दान नृप दीनो लेकर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौशल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार विंदया पदा हरी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कांचनापुरी नौबती अगर तेल पावक चरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी मारकंड सेत गंगायानंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे गरुड़ खंब सिंध पोर जातरा बरी हीरा मणिक मोती पना जोत की जड़ी रतन सिंहासन आप बिराजे बेत की छड़ी 56 बोगनी तलागे होत हरि हरि सुन मुनि द्वारे डे ब्रह्म वेद औचरी धन्य धन्य रागो श्री आज की घड़ी धन्य धन्य रागो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादियाद ही रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेदवारी अखंड ज्योत विमल मोद वहे दीन राति आरती रघुनाथ जी की कीजे पर बाती कहे त कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादियाद यही रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम
કૃષ્ણજીએ વાસ્યું રૂડું આ ગોકુલ્યું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે. આ કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો આ માસી સંહારી. પોતાના જાણીને હરિએ ભગતિ આપી. કૃષ્ણજીએ અજાવિલ તાર્યો માં હું તો પાપી. એક કોલીએ કસુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુનકા તારી અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયા સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર નરને વેચવા ચાલી. 16 સહસ્ર ગોપીના વાલાને મટકી માગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી. શેરીએ પુકારે કોઈલ્યોને મોરારી. વટુકી ઉતારી મોહી મુરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર આ ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રુજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર નરને વેચવા ચાલી. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખે અતાવો. રસોઈ નિપજાવો હરિતમો જમતા જાઓ. આલસેડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલે. પૂરા પૂરી અતિ ઘના મોહે વેડમી ગલી. જીયા મે ગવરિતના તરત નતાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા. રાધા પીરસવા આવ્યા. કાજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. સેવ વિરંચીને મામુની તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારણા વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે
આલાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ આવે ધન ધન રે જમુના તટ ધન વગવંદ રાવ પરમ ભાગ્ય વિજનારના પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટ શ્રી દેવતા કરે નર સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરકી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો મારે મુદિકા મારા નાથની કોને કાતકી લાવ્યો આરે મુદિકા મારા નાથની કોને જોવા નગરથી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરથી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલવાય મારા તનતની કુશલ છે રઘુનાથ કુરુડે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા શું થયા હૈડા કઠન જ કીધા છતાં આપે સૌ દેખતા મુકડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસયા લીધા વારી પંથ નિહારી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગારું સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ કઈક મને આરાધીએ ધ્યાન પ્રભુજી નું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેવું બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વારી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જશોદાના છઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ હજારો એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તરીએ
અદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગરો કારે ખાધો આખર મસ્તક છૂટો રે અજામ દુત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વરનાર મારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ આ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોળી માહી રે કોઈએ કાયા બારી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આવ્યો રે નરસૈયાનો સ્વામી સામર્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે આ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે આ જાનતી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે સરિયે સાદ પડાવ ઘર ઘર હિન્દુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તોડ ક્યાં મારા મોતી રે हमारा मोती कागरियारा તમારા મોતી ગોર રે ચાલો ને પેલા ચોકસની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે કૌમાલી મનાવે રે કૃષ્ણજી ને એટલું જ કહેજો મારે મંદિર ન આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવારે બાયું મરકલે હાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલી સિયા જમુના ના તીર રરિયામન શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિરા મહિયારી ગુમી રહ્યા છોરું કરે રે કલો જમુના ના તીર રરિયામન
જસોદા જગાવે મહાવને સુતા જાગો નીતા આ સૂરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પોપર ભાત જમુનાના તીર રિયામન આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોર દાતન આલો જસુદા માવ મારે થાય છે વાર જમુનાના તીર રિયામન સોના જારી જમુના જલ ભરી આવે દાતન સાર દાતન આલુ દીનાનાથ મુખલું આરુમાલ જમુનાના તીર રિયામન દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ હાલો જસોદા માય કરમે દાનને ખબે દામન જસોદા દોવાને જાય જમુનાના તીર રિયામન વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાચકડા દૂધે ભયા મોહી સાકર સાર જમુનાના તીર રિયામન દૂધ આપા ઉદીના નાતને દૂધ આપા ઉદીના નાતને હૈરા ખાડા થાય રોટલી આલુ હરિના હાથમાં મોહી માખન સાર જમુનાના તીર રિયામન સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સા અરે ચોટી ગુખાઉના નાથ વેન મોટેરી થાય જમુનાના તીર રિયામન પૂરી તરુ મહેસુરની શીરો સુગંધીરા અથાના વંગાઉ વિધ વિધ ભોજન કરો ભગવાન જમુનાના તીર રિયામન તરત નાતા વ્યાદ તૈયાર છે દહીં દૂધ માખન સા કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રિયામન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માં સોના જારી જમુના જલ ભર આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રિયામન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસ આપો નંદજી તા લવિંગ સોપારીને એલ પાન બીડા બેચાર જમુનાના તીર રિયામન માલન આવી મધુવન થી લાવી ચોસરે હાર ફૂલ ભરાવું હઈને અંબોડી મોહી ગોકુલ ને બ્રિજનાર જમુનાના તીર રિયામન ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રિયામન ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાક ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રિયામન જસોદાએ મહિડાઓ કાવ્યા જસોદાએ મહિડાઓ લોવિયા હસીઓ દારીરા બલભદ્ર વાછડા બાંધ ગાયો છોડો મહારાજ જમુનાના તીર રિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામન સાથે મુગલો સુદામા तात જમુનાના તીર રિયામન કદમ ચડીને જંપ લાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણ એ કાલી નાગનાથી ત્યારે કોન હતું પાસ જમુનાના તીર રિયામન
ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માં કાલિંદ ગલતે બિહામણ. મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રલિયામણ. કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સા, તટલી આંગળી ઉપર રાખી ત્યારે કોન હતું સાત, જમુનાના તીર રલિયામણ. કાલિંદી માં જંપલાવી નાથ્યો કાલીના, નાગ નાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ, જમુનાના તીર રલિયામણ. ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાપ, બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત, જમુનાના તીર રલિયામણ. નવા નિત્યાવ્યા તેટલા કોઈએ ન જાની વાત, બ્રહ્મા આવીને ચરણે નમ. વસરા અલ્યા દીનાનાથ જમુનાના તીર રલિયામણ. જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની તે, વનમાં વગારે રૂડી વાસ, ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રલિયામણ. ગાયો ચારીને કૃષ્ણ આવી આવો જસોદાજી માં, નંદજીને આપો વધામણ. આવ્યા હલધર ભ્રાત જમુનાના તીર રલિયામણ. ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના, ભવસાગર ફેરો ટરે ગાય માધવ દાસ, જમુનાના તીર રલિયામણ. ગાય માધવ દાસ, જમુનાના તીર રલિયામણ. જીવન જી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. મારા જીવન જી મહારાજ માગુ શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપ્યા સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજારનો ઉદ્ધાર કી. કેશવદાસ ને શરણે લીધા ગુરુ સંગાતે, યાત્રા વિશે મારવરને ઉગાડ્યા. કષ્ટ કે સૌને નિમિત્ત કરીને કાંટા સુર તાર્યા. પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર. રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવાર. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો, અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન સલીલ સંગને તારો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પરે તત્કાર, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાળ્યા. જીવન જી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું. જીવન શ્યામ ને દ્વારકા દાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતિ અદુનાથ. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહનિશ સમરણ જે જન કરે, પ્રેમ પરિસ્થિતિ તે જન ટળે. જીવન જી મહારાજ માગુ શરણું તમારું,
શરણું તમારું રામ શરણું તમારું માં જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેકુ વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેકુ વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરક અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા શાંત દસન તન તાપ નિવારો અજન મમરન ભવ સાગર તારો શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ને ઘેર ઘેર મંગ હોત બજાય જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા આ હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોરાઓ ચારે ખાન સિયાવર રામચંદ્ર કી વૃંદાવન કૃષ્ણચંદ્ર કી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર હેત ગોપાલ ને રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર સંતો સવારમાં ખૂબ સરસ રામનું નામ અને પછી આપણે શરૂ કરીએ રામનું કામ. જે પણ કઈ કાર્ય કરતા હોય તેમાં હરિસ્મરણ કરતા કરતા આપણે દિવસમાં કામ કરીએ. જેમ આપણા વડવાઓ સવારમાં ખેતરમાં જતા અને કામકાજમાં લાગી જતા અને જેમ આપણા વડીલો બહેનો સવારમાં ઉઠીને જેમ ઘરના કામ કરતા પણ મુખમાં હરિનું નામ એટલે રામનું નામ અને આ કામ હું રામનું કરું છું પ્રભુનું કરું છું એ કાર્યથી શરૂઆત કરતા. તો સંતો આપણે પણ એ જ રીતે આ વડીલોની જે રીતના આપણને શીખવાડી ગયા છે તે રીતના એમની રાહે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આવો આજનો સત્સંગ આજને જે સત્સંગ માટે આપણે શરૂઆત કરીએ. તો પહેલા અત્યારે હરિવર્ધનભાઈ છે તો આવો હરિવર્ધનભાઈ. નરેશભાઈ આવો અને આપણે શરૂઆત કરીએ અને પછી હરિવર્ધનભાઈ ને એમને બધાને લઈએ. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આજની ઘડી રડિયામ નીરે. આપણો તો દરેક સમય સુંદર, પણ આજે થોડોક અતિ સુંદર ને અતિ સોહામનો લાગે. કાઢવાની અંદરનું પહેલી જ લીટી આપણી હરિહરિ પરબ્રહ્મ ભક્તિ સોહામની રે. એ ભક્તિ જેને અધ્યયજી મહારાજે સોહામની કહી, જેને એમને સંતોનો સોહાગ, સંત સોહાગોની અંદર સંતોનો સોહાગ કીધો. આજે એ કૃપાનાથનો મહોત્સવનો દિવસ છે લોવલની અંદર. પ્રેમજર મહારાજ આપણી સાથે જોડાયા છે. એ એટલાન્ટામાં મહોત્સવ કરીને આવ્યા. આજે પુણ્યાદમાં પણ એ મહોત્સવ છે, તો એનો પણ અહીંયાથી લાઈવ પ્રસારણ કરવાના છે. સાથે સાથે
આપણી જે ધરાપુરાની ગાદી છે, એ ધરાપુરાની ગાદીને ભારતમાં વડોદરામાં લાવ્યાને પણ 100 વર્ષ પૂરા થાય છે આજે. જન્માષ્ટમીના દિવસે એ ગાદી વડોદરા લાવવામાં આવી હતી. નાના પારેખના પ્રભાતથી આપણે સવારે લઈએ છીએ અને એમને ઘણા ઉદા ભક્તો બનાવ્યા અને પોતે અનિલ ઉદા ભક્ત હતા. તો એના વિશે પણ કદાચ પ્રેમજી મહારાજ આપણને થોડોક પ્રકાશ પાડી શકશે. તો આજે એ દિવસ પણ ભેગો થાય છે અને લોવલ ઉદા ભક્ત સમાજ સત્સંગ ભુવનમાં પણ આજે જન્માષ્ટમીની ઉજવણી છે સંતો. તો ત્યાં પણ આપણે સર્વે ભેગા થઈને ઉજવણી સુંદર રીતે કરવાના છે. અને સાથે સાથે આજે આપણો શનિવાર છે એટલે પ્રતિસાદનો દિવસ પણ છે સંતો. અને પ્રતિસાદના દિવસમાં આપણે પ્રબોધકા અંગની સાખીઓ લેતા જઈએ છીએ. હજુ પાછળની સાખીઓ તો કવર કરવાની છે, પણ જે કરંટ સાખી જે અત્યારે લઈ રહ્યા છે એ સાખી પર પ્રેમજી મહારાજ પણ કહેશે અને શરૂઆત કદાચ થોડીક કરી આપું કે એ સાખીની અંદર જીવનજી મહારાજ આપણને ઉદાહરણ આપે છે. અને ઉદાહરણ આપે છે મહાભારતના પાત્રોમાંથી લઈને. મહાભારતના 2 પાત્રો અને એક પ્રસંગ. 2 પાત્રો એટલે દુર્યોધન અને વિદુર. અને આપણને ખબર છે કે કૃષ્ણ જ્યારે ત્યાં આગળ સંધિ કરવા માટે ગયા અને જે એમને સંધિ માટે જે વાટાઘાટ ચલાવતા હતા, તો કૃષ્ણ કોને ત્યાં જઈને રહે, કૃષ્ણ કોને ત્યાં જઈને ભોજન કરે, એના વિશે વાત થઈ. અને એ વખતનો જે દાખલો છે કે દુર્યોધન કહે છે કે કૃષ્ણ તો મારા મહેલમાં રહેશે કારણ કે હું રાજા છું, હું પૈસા વાળો છું. અને બીજી બાજુ વિદુર હતા અને વિદુરને ભલે આપણે એનો ગરીબ ગણતા પણ એ તો એ જમાનાના પ્રાઇમ મિનિસ્ટર હતા, મંત્રી હતા, એટલે ગરીબ તો હતા નહીં. પણ વિદુરની ભાજી અને મેલના પકવાન એ બેની કમ્પેરિઝન થઈ. એટલે મેલના પકવાન અને વિદુરની ભાજી માંથી ભગવાને વિદુરની ભાજી પસંદ કરી. વિદુરની ભાજી એટલે કે વિદુરનો પ્રેમ, જે વિદુરનો પ્રેમ હતો એ ભગવાને પસંદ કર્યો. અને એ કહીને જીવનજી મહારાજ આપણને કહેવા જઈ રહ્યા છે કે ભગવાન કોઈ દિવસ કોઈને નાનો મોટો નથી ગણતા. ભગવાન કોઈ દિવસ કોઈનો હોદ્દો નથી જોતા. ભગવાન કોઈની નાત જાત નથી જોતા. ભગવાને તો મનુષ્ય બનાવ્યો, માનવ બનાવ્યો, અને જે માનવ બનાવ્યો એને જ ભગવાનનો પ્રેમ હોય છે. અને એટલા માટે જ કહે છે, પેલું ગઈકાલે પ્રેમ આપણે ચંદ્રકાંતભાઈ પણ લીધું હતું, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, આ સાવરી રાગનું કીર્તન લીધું હતું એમને. તો એની અંદર પણ આપણને ભગવાને કેટલા બધા આશ્વાસન આપ્યા છે. ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને એક પછી એક આશ્વાસનો આપે જ રાખ્યા છે. અપિચેત સુદુરાચારો નમે ભક્ત પ્રણશ્યતિ, એક પછી એક. અધ્યરુએ પણ કડવાના કીર્તનોની અંદર છેક છેલ્લે આવ્યું, એમનાથી પણ ના રહેવાયું. કડવા લખી નાખ્યા, લાંબામાં લાંબુ કીર્તન એ લખી નાખ્યું. અને ત્યાર પછી એમને પણ એની અંદર આપણને ઘણા બધા આશ્વાસનો આપ્યા છે. તો સંતો આજે જન્માષ્ટમીના દિવસે આપણે એ સાચું કૃષ્ણત્વ આપણા સૌની અંદર જાગૃત થાય. કૃષ્ણ એટલે જે પ્રેમ તત્વ, કૃષ્ણ દરેક તત્વમાં સમાયેલો છે. તમારા અને મારી અંદર પણ એ જ સમાયેલો છે. અને એ પ્રેમ તત્વ જ છે કે જે આપણને એકબીજાના માટે પ્રેમની લાગણી ઊભું કરતું હોય છે. તો એ લાગણી આજના દિવસે આપણા સૌની અંદર સાચી ઊભી થાય, વૈમનસ્ય ભૂલાય, એક સુંદર ભાવ આપણા જીવનમાં ઉત્પન્ન થાય અને સાચો કૃષ્ણ આપણા હૃદયમાં પ્રગટ થાય. એ રીતના ભાવથી હું પ્રેમજીવન મહારાજને વિનંતી કરીશ કે આવો અને અમને જન્માષ્ટમીનો સંદેશો, દરાપુરાની ગાદીનો, આ સાખી ઉપરનો આગળનું વિવરણ કરે અને ત્યાર પછીથી ચંદ્રકાંતભાઈ આગળનો પ્રતિસાદ લેવાનું ચાલુ રાખશે. રામ કબીર. સર્વને રામ કબીર. સંતો, ખૂબ જ સુંદર ભાવ. અને આજે કૃષ્ણનો જન્મ મહોત્સવ. તો કૃષ્ણ કોણ? કૃષ્ણને આપણે જો જોવો હોય તો અનેક રીતે આપણે એને જોઈ શકીએ. વૈષ્ણવ ભક્તો, એના માટે કૃષ્ણ એટલે બાળ ગોપાલ, બાળક કૃષ્ણ. એનો કૃષ્ણ, ભક્તનો કૃષ્ણ ક્યારેય મોટો થતો નથી. એ હંમેશા બાળક રહ્યો છે.
વૈષ્ણવ જન માટે એ કૃષ્ણ ગીતાનો ગાયક એ કૃષ્ણ નથી. એમનો કૃષ્ણ રૂકીમણી, ભામિની કે બીજા જે અષ્ટપટરાણીઓ છે એનો પતિ નથી. એમનો કૃષ્ણ એ તો રાધાનો, કેવળ માત્ર રાધાનો કૃષ્ણ છે. આ કૃષ્ણ કેટલાક ભક્તો એના માટે કૃષ્ણ કોણ? તો ગીતાનો ગાયક. એમના માટે ગીતાનો ગાયક એ એમનો કૃષ્ણ છે. કેટલાક એને યોગેશ્વર કહે છે. તો એ કૃષ્ણ પરંતુ આપણે જોઈએ તો આપણો કૃષ્ણ કોણ? તો જીવનમાંનો કૃષ્ણ એ કૃપાનાથ છે. આપણે જન્માષ્ટમી મહોત્સવ એવો શબ્દ પ્રયોગ નથી કરતા. કૃપાનાથનો મહોત્સવ છે. અને જીવનમાં જે કહ્યું હતું કે કૃપાનાથનો મહોત્સવ હોય ત્યારે દલની રાહ જોતા નહીં. દલ એટલે આમંત્રણ. મને આમંત્રણ નથી, મારાથી કેવી રીતે જવાય? અરે કૃપાનાથના મહોત્સવમાં જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી. તો એ કૃપાનાથ આમંત્રણની રાહ જોવાની હોય નહીં. હમણાં નરેશભાઈ કહ્યું, અને ગઈકાલે પણ મારો સંદેશો કદાચ ઘણા બધા ગ્રુપમાં વહેતો થયો હશે, મેં મૂક્યો. આપણી પરંપરા શાહપુરામાં વિકાસ પામી અને શાહપુરામાંથી નીકળી અને વિસ્તાર પામી. એનો ઇતિહાસ આપણને ખબર છે અને અનેક વાર હું કહી ચૂક્યો છું. આ પરંપરામાં દરાપુરામાં આપણા ભગતો હતા. એ જીવનજી મહારાજના સમયના હતા. પણ એ દરાપુરાના એક પ્રેમબાઈ નામની વિધવા સ્ત્રીથી ઇન્સ્પાયર થઈને રૂંઝુમ ગોવિંદ ગાયકવાડ સરકારના અધિકારી નાના પારેખ, આમ તો મૂળ નામ કે બીજું આગળનો ઇતિહાસ આપણને ખબર નથી, પણ એ નાના પારેખ તરીકે ઓળખાયા. આપણે એથી એમને જાણીએ છીએ. અને એમને ઇન્સ્પાયર થઈને રામ કબીર પરંપરાનો અંગીકાર કર્યો. શબ્દ પ્રયોગ અંગીકાર છે. મેં આની કંઠી બાંધી નથી, આનો શિષ્ય થયો. આપણે એ અર્થમાં કોઈને શિષ્ય બનાવીને નાના મોટા બનાવ્યા નથી. એ અર્થમાં આપણો કોઈ પ્રયોગ નથી. એમને રામ કબીર પરંપરા અંગીકાર કરી. અંગીકાર કરી એટલે કે સ્વીકાર કરી, એક્સેપ્ટ કરી, જાણી. સ્વીકાર કરવો એટલે કે જાણવું. જે સિદ્ધાર્થ બુક આપણે જોઈએ છે એમાં પણ આપણે જે ભક્તો જોડાતા છે એમને ખબર છે, જાણવું, જોવું. તેમણે અંગીકાર કરી અને એનું અનુકરણ કર્યું. અને એ પરંપરામાં દાલિયા ભગતો આવ્યા અને એમની કર્મભૂમિ દારાપુરા રહી. દારાપુરામાં આપણે વારી જોઈએ છે. આજે એ હયાતીમાં એમની હયાતી નો સૂર ત્યાંથી નીકળ્યો છે. ત્યાં એમની સમાધિ છે. એમની અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવી હતી. પણ કર્મભૂમિ ગામ હતું અને ત્યાં એમના નિવાસ સ્થાને પણ કૃપાનાથના મહોત્સવ થતા. કાળાંતરે આપણા ભગતોનો ઇતિહાસ બહુ સાહસિક રહ્યો છે. અને ભગતો એક જગ્યાએ જંપીને બેસે ને એ ભગત નથી. આપણે લોહીમાં નથી સાહેબ.
આપણે પથ્થર ફાડીને પણ ધરતી બનાવીને એમાંથી ધન પેદા કરીએ એવા છીએ. એટલે દરાપરા છોડીને દાલિયા ભગતો ધીમે ધીમે નીકળતા ગયા. સમાજના કેટલાય ગામોમાં ફેલાયા. સૂર્યગુડામાં હતા, કેલનપુરમાં હતા, વાયડાપુરમાં આવ્યા, અમદાવાદમાં ગયા. ભગતો ફેલાતા ગયા. દાલિયા ભગતો જે દરાપુરામાં હતા એ ફેલાઈ ગયા. આજે પણ છે, ધાનેકિયામાં પણ છે. તો દાલિયા ફેલાઈ ગયા. પણ નાના પારેખનું સ્થાન તો દરાપુરામાં રહી ગયું. હવે દર વર્ષે ત્યાં કશું હતું નહીં. હવે એની સાર સંભાળ રાખવી, સેવા પૂજા કરવી પડે. 200 વર્ષ સુધી આપણે ત્યાં લગભગ જાળવ્યું એ સ્થાનને. અને પછી જે ભગતો વડોદરામાં સ્થાયી થયા હતા એમને નિર્ણય કર્યો. અને આપણે લોકો નિર્ણય કરીએ ને એ બહુ સ્ટ્રોંગ હોય. આપણે જે તીર્થના વાતો કરીએ કે ભાઈ આ તીર્થ યાત્રામાં જવું જોઈએ, તીર્થો પવિત્ર થઈ ગયા, આપણા માટે ધરાપરે તીર્થ સ્થાન હતું. પણ આપણે સ્થાનનું મહત્વ નથી આપતા. આપણી પાસે મહત્વ છે એની આધ્યાત્મિક ઉડાનનું, ચિંતનનું. તો એ જે દરાપુરામાં એમનું સ્થાન હતું, જ્યાં ગાદી હતી, એને વડોદરામાં સ્થાનાંતર કરવાનો નિર્ણય લેવાયો કે હવે અહીંયા લઈ આવીએ તો વડોદરામાં ભેગા થવું અને ત્યાં કૃપાનાથનો મહોત્સવ કરવો અનુકૂળ રહે. તો હાથીપુરમાં સૌથી પહેલા એનું સ્થાનાંતર થયું અને આજે એને 100 વર્ષ પૂરા થયા. દિવસ પસંદ કરવામાં આવ્યો કે કૃપાનાથનો મહોત્સવ છે, આપણે અહીંયા લઈ આવીએ, અહીંયા જ ભેગા થઈ. એના કોઈ આપણી પાસે ચિત્રો નથી, કોઈ માહિતી નથી, પણ કદાચ પહેલો વચ્ચો ત્યાં કર્યો હશે, મનોરથ પૂર્ણ કર્યો હશે, અને પછી એટલા જ ભાવ ભક્તિ પૂર્વક એને વડોદરામાં સ્થાનાંતરિત કરી આપના સૌના કલ્યાણ માટે. તો એનું કોઈ મહત્વ જગ્યાનું ના રહ્યું. જગ્યા એના માટે એવું ના થયું કે દરાપુરાનું સ્થાન ભૂસાઈ ગયું. ના, આપણા દિલમાં છે. પણ એ ગાદી આવી વડોદરામાં અને પછી ત્યાંથી આજે જે વાડી વાયડાપુર ચોખંડીમાં જે સ્થાન પર છે ત્યાં એને સ્થાનાંતરિત કરવામાં આવે. તો આ એક નાનકડો ઇતિહાસ છે. આગળની વાત કરીએ તો દુર્યોધન દાવો કર્યો, હમ બળ કુલ મોટે ભોગ, વિદુર ભાજી લઈ જીવના દાસી કેરો પૂત. તો આ સાકી કે છે દુર્યોધન દાવો કર્યો. કૃષ્ણ, આજે કૃષ્ણની વાત કરીએ છીએ. કૃષ્ણ કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાન કરવા માટે દૂત બનીને નીકળ્યા. આ યોગેશ્વર કૃષ્ણની વાત છે, આપણે બાલકૃષ્ણની વાત. પણ એનું અનુસંધાન આપણે જોઈએ, બહુ મજા આવશે. કૃષ્ણને જાણવો, ઓળખવો બહુ અટપટો છે. દુર્યોધન દાવો કર્યો. દુર્યોધને આમંત્રણ આપ્યું કે તમે દૂત બનીને આવ્યા છો અને મારે ત્યાં ભોજન કરવા આવો. કૃષ્ણે ના પાડી. કેમ? તો કે મોટે બળભૂપ. એ મોટા કુળનો હતો, એને કુળનું અભિમાન હતું. જ્યારે વિદુર એ દાસી પુત્ર હતો. મહાભારતની કથામાં આપણે જાણીએ છીએ કે નિયોગથી સંતાન પ્રાપ્તિ કરવામાં આવી હતી. પાંડુ અને દુર્યોધન ના પિતા, આ બધા નિયોગથી આવ્યા. પણ અંબાને અંબાલિકા સાથે નિયોગનો પ્રસંગ આવ્યો ત્યારે
વચ્ચે એક દાસીને મોકલવામાં આવી. અંબાલિકા ગઈ નહીં, દાસીને મોકલી અને એના કોખે જે પુત્ર જન્મ્યો એ આવી દૂર. એટલે એની જાતિ નીચ હતી, પણ વ્યાસનો પુત્ર એટલે એનો સ્વીકાર કઈ જ્ઞાતિમાં કરવો એ દુવિધા હતી. આ મોટી જ્ઞાતિના અભિમાન વાળા એનો સ્વીકાર નહીં કર્યો, અને ત્યારે સમાજ જ્ઞાતિવાદી જાતિમાં કુચડાયેલો હતો, બંધાયેલો હતો. અને કૃષ્ણ એમ કે છે, તમે જેને નીચ કહો છો હું એને ત્યાં પૂજન કરવા જઈશ. જ્યારે જીવનમાં જે શાહપુરામાં આપણા સમાજનું ગઠન કર્યું ત્યારે અનેક જ્ઞાતિઓમાંથી બધા આવ્યા હતા. બ્રાહ્મણો હતા, ક્ષત્રિય હતા, રજપૂતો હતા, મારવાડી હતા, ખત્રિય હતા, વાનિયા હતા. જો આ બધાની જાતિ આપણે ભેગી કરવા જતા તો એક પણ વ્યક્તિ સાથે બેસી ન શકત. એ શક્ય જ નથી. તમે નામ પૂછીને બેસી ના શકો. અને જીવનજી મહારાજે આ પ્રબોધના અંગમાં જે આ સાખી આપી છે ત્યારે પણ પ્રશ્ન આવ્યો છે, અને જીવને કીધું કે વિદુર ભાજી લઈ જીવના દાસી કીરો. કૃષ્ણ આ કૃષ્ણ છે કે જે કૃષ્ણ ગોકુળમાં વૃંદાવનમાં જેને સહજીવન જીવતા શીખવાડ્યું, સહજીવન જીવતા શીખવાડ્યું, એ કૃષ્ણ અહીંયા પણ એ જ વાત કહે છે. અને જેને આ આપ્યું એ જ ગીતા ગાઈ શકે, એ જ ગીતા કહી શકે. બીજાનો અધિકાર નથી. વેરી ટ્રુ. આપણે એમ કહે છે કે કૃષ્ણએ ગીતા કહી, કૃષ્ણની ગીતા, પણ કૃષ્ણની ગીતા કઈ જેને માનવ મૂલ્યની સમજણ છે, અને માનવ મૂલ્યની સમજણ છે એ જ ગીતા કહી શકે. તો સંતો આના પર તો ઘણું લાંબુ કહી શકાય એમ છે. બીજા ઘણા બધા ભક્તો આપણી રાહ જોઈ રહ્યા છે, અને આજે તો લોવેલમાં આપણે ભેગા થવાના છે ત્યારે વધુ વાત કરીશું. સર્વે સંતો ભક્તોને કૃપાનાથના સમયાના રામ કબીર. રામ કબીર. રામ રામ. ચંદ્રકાંતભાઈ, પ્લીઝ ટેક ઓવર. રામ કબીર. હા ધ્રુવભાઈ, આવો. રામ કબીર. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. પુણ્યાદ ગાદીને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમજીવન મહારાજને રામ કબીર. ગીતાબાને રામ કબીર. સંતો, આપણે આજે ખૂબ જ સરસ લાભ પ્રાપ્ત કર્યો છે. આપણા સદગુરુના દ્વારેથી જાણે કે આપણને જીવનજી મહારાજ જે કંઈ હોય એ ઊંડાણથી સમજાવે છે, અને એ જ આપણને આ પરથારા ઉપરથી લાભ મળી રહ્યો છે. તો આપણે સરસ રીતે આ લાભને પ્રાપ્ત કરીએ, એને અનુભૂતિ કરીએ અને જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ. હવે આજે પ્રતિસાદમાં હરિવર્ધનભાઈનો હાથ આપ છે, તો હરિવર્ધનભાઈ આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. હરિવર્ધન. સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ.
मानुष तेरा गुण बड़ा मासुन आवे काज हाड न होते आभरण त्वचा न बाजन बाज સદગુરુ કબીર દેવ કહે છે કે માનવતાના સદગુણોનું જ મહત્વ છે, નહીં તો તારો માનવ દેવ નકામો છે. તારું માંસ કોઈને કામમાં આવતું નથી, તારા હાડકાના ઘરેણા પણ બનતા નથી અને તારા ચામડાના નગારા પણ બની શકતા નથી. માનવ કરતા અન્ય પ્રાણીઓ જેવા કે બળદ, વાઘ, હાથી, સિંહ વગેરે બળવાન છે, પણ તેમનામાં બુદ્ધિનો અભાવ છે. જ્યારે માનવમાં મન તથા વાણીની પ્રબળ શક્તિ છે, તે મનનશીલ પ્રાણી છે. તે દરેક બાબતોનું ચિંતન મનન કરે, વિચારોનો સદુપયોગ કરી મહાન થઈ શકે છે. તેને તેની વિચાર શક્તિનો યોગ્ય ઉપયોગ કર્યો છે, તો તેના જેવો કોઈ દેવ કે પરમાત્મા નથી. તેને તેના જીવન રૂપી બાગમાં સદગુણો રૂપી વૃક્ષો જેવા કે દયા, ક્ષમા, શીલ, સત્ય, ધૈર્ય, અહિંસા, કરુણા, વિવેક, ભક્તિ વગેરે રોપવા જોઈએ, જેથી તેનું જીવન સુવાસથી મહેકી ઉઠશે. જગતમાં નજર કરીએ તો દરેક પ્રાણીમાં કંઈક ને કંઈક ગુણ અવશ્ય હોય છે. એના કારણે જ એની કિંમત અંકાય છે. પુષ્પોમાં સુવાસ ન હોય તો તે રોનકદાર હોવા છતાંય એને કોઈ પસંદ કરશે નહીં. સુવાસયુક્ત પુષ્પને દરેક જણ પસંદ કરે છે. ગુણ વગરનો માણસ, સુગંધ વિનાનું પુષ્પ, પ્રકાશ વિનાનો બલ્બ નિર્થક છે. સદગુણો માનવમાં રૂપી રત્નોનો ભંડાર ન હોય તો તે માણસની આકૃતિમાં હોવા છતાંય માનવ ગણાતો નથી. મનુષ્યની વિશેષતા તેના માનવીય વિચારો તથા સદગુણોમાં જ છે. પૂરા સાહેબ સે યે સબ વિધિ પૂરા હોય, ઓછે સેહને લગાઈ કે મુલહુ આવે ખોઈ. હે મુમુક્ષુ, જે બોધ અને રહેણી બંનેથી સંપન્ન છે, એવા સદગુરુની સેવા કર, પછી તું બધી જ રીતે કૃતાર્થ થઈ જઈ. જો શિષ્યા ગુરુ સાથે પ્રેમ કરીશ તો તારું મૂળ તત્વ વિવેક જ ખોવાઈ જશે, અથવા બ્રહ્મવશ ગુરુ માત્ર સાથે અશ્રદ્ધા કરી બેસીશ. દુનિયામાં જન્મીને માનવ તનની સફળતા તો પૂરા સદગુરુ મિલનથી જ થાય છે. ગુરુ વિનાની સગડી સાધના, સંપત્તિ, સમૃદ્ધિ તો એકડા વિનાના મીંડા જેવી છે. સાચા ગુરુનો ભેટો થતા સાધકના જીવનમાં પલટો થવા માંડે છે. તેને જીવનમાં સંતોષ થઈ જાય છે. તે તમામ દુઃખોથી, દ્વંદ્વોથી હરહંમેશ માટે મુક્ત થઈ નિજ ચેતન સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. તે પણ ગુરુની જેમ પૂર્ણકામ થઈ જાય છે. જો છીછરા ગુરુ મળી ગયા તો સાધકનો વિવેક પણ ખોવાઈ જાય છે. ગુરુ કી આજ્ઞા આવે, ગુરુ કી આજ્ઞા જાય. કહે કબીર સો સંત હે આવા ગમન ન સાય. જે ભક્ત સાધક ગુરુની આજ્ઞા પ્રમાણે પોતાના જીવનનો બધો વ્યવહાર કરે છે, તેને આ સંસારમાં કોઈ બાંધી શકતું નથી. કેટલાક શ્રદ્ધા વિશ્વાસ વિનાના જીવો આ વાતને માનવ તૈયાર હોતા નથી, પણ આધ્યાત્મિક માર્ગમાં તો આ વાતનો સ્વીકાર કર્યા વગર સાધક કોઈ પણ દિશામાં આગળ વધી શકતો નથી. સકલો દુર્મતિ દૂર કરું, અચ્છા જન્મ બનાવ, કાન ગોન ગતિ છાડી કે હંસ ગોન ચલી આવ. સંપૂર્ણ દુર્બુદ્ધિ કુમિતિને દૂર કરી દો, જીવનને સુંદર બનાવો. ચંચળ કાગડાની ચાલ તથા દશા છોડીને હંસના આચરણમાં ચાલી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરો. દુર્બુદ્ધિને કારણે જ અનેક પ્રકારના ઝઘડા થતા હોય છે. પરિવાર, ગામ, મહોલ્લા, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રમાં ગમે ત્યાં લડાઈનું મૂળ કારણ બુદ્ધિને કારણે જ માણસ અનેક પ્રકારના દુર્વ્યસનો કરે છે તથા ખોટી આદતોથી પોતાનું જીવન બરબાદ કરે છે. માણસ દુર્બુદ્ધિને કારણે જ પોતાનો સમય, શક્તિ, સૌનો દુરુપયોગ કરી પોતાના જીવનને દુઃખોથી ભરી દે છે. માટે સૌપ્રથમ દુર્બુદ્ધિને દૂર કરો, અવગુણો દોષોનો ત્યાગ કરવો જોઈએ. દોષોને ત્યજ્યા વિના ગુણ ધારણ થઈ શકતા નથી.
નહીં તો ગુણ પણ દોષ રૂપે બની જાય છે. જેમ કે સાપને પાવામાં આવેલો દૂધ પણ ઝેર થઈ જાય છે. મદિરાના પાત્રમાં નાખેલી સુદ્ધા પણ મદિરા બની જાય છે. નદીઓનું મીઠું મધુર પ્રાણી સમુદ્રમાં ભળી જતા તે ખારું બની જાય છે. બીજી વાત છે, જીવનને સુંદર બનાવો. નિષ્પાપ અને નિર્મળ જીવન સુંદર જીવન છે. કોઈ પણ શરીરધારીને દુઃખ ન આપવું, હિંસા હત્યા ના કરવી. પોતાનો એક નાનો કાંટો વાગે તો કેટલું દુઃખ થાય છે. માટે કોઈના પર અસ્ત્ર શસ્ત્ર નહીં ચલાવવું. પ્રાણી માત્ર પર દયા રાખવી. જીવો અને જીવવા દો. બધા પોતપોતાના કર્મ અનુસાર સુખ દુઃખ મેળવે છે. માટે જેના જીવનમાં શીલ, ક્ષમા, કરુણા, દયા, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરોપકાર, સંતોષ, શાંતિ વગેરે સદગુણ તથા સદાચાર છે, તેનું જીવન જ સુંદર જીવન છે. ત્રીજી વાત છે, કાગડાનું આચરણ તથા ચાલ છોડી દો. કાગડાના મન, વાણી અને કર્મ ત્રણેય ગંદા હોય છે. ચંચળ, ચાલાક અને પાપી મનવાળાઓની દશા કાગડા જેવી હોય છે. માટે મલિનતા અને ચંચળતા છોડી દો. ચોથી વાત છે, હંસની ચાલમાં ચાલો. હંસની જેમ નિર્ક્ષીર વિવેક બનો. જળ ચેતન તથા બંધન મોક્ષનો વિવેક કરી અને જડ બંધનો તદ સ્વરૂપને ચિંતનમાં સ્થિત થવું જોઈએ. રામ કબીર. હવે બીજું વાંચન આગળ લઈશું. રામ કબીર પ્રભાત. ખૂબ જ સરસ હરિવર્ધનભાઈએ આપણને સમજાવ્યું, કબીરજીની વાતો કરી અને માનવ મનન ચિંતન કરે, એનો યોગ્ય ઉપયોગ કરીને માનવના ગુણોને જાગૃત કરીએ. આપણે એવા સદગુણો કેળવીએ કે આપણને આપણા સદગુરુના બતાવેલો રસ્તો દેખાય અને એમના ખરા રસ્તે, એમની આજ્ઞા પ્રમાણે આપણે ચાલતા રહીએ તો જરૂરથી આપણા ગંતવ્ય સ્થાને પહોંચી શકીએ. સરસ હરિધનભાઈ, આવું ને આવું પીરસતા રહેજો. અને હવે વાસુદેવભાઈ, તમારે ત્યાં વિશાખાબેન આવો અને તમારું વક્તવ્ય રજૂ કરો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજી ને રામ કબીર. જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. પ્રેમજીવન મહારાજ ને ગીતાબાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને કૃપાનાથના સામૈયાના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન કરીશું. પાન નંબર 20, ચોપાઈ પહેલી. હવે જે બધા ભક્તો માળવાથી જીવનજી મહારાજની સાથે ચાલી નીકળ્યા હતા અને શાહપુરામાં આવ્યા હતા, જીવનજી મહારાજના શરણમાં આવ્યા પછી પણ એમને કોઈના કહેવાથી સોખડામાં ચાલતી કથા સાધુની સાંભળવા જાય છે. પણ ત્યાં જઈને સાધુની વ્યભિચારીની વાણી સાંભળીને પસ્તાય છે અને પાછા આવે છે અને જીવનજી મહારાજની માફી માગે છે. તેનું વર્ણન આવે છે આ ચોપાઈમાં. સંત સબહી મિલહી એહી વિચારા, સદગુરુ શબ્દ લગે વહવારા. ફિરિયા એ અપને નિજ ધામા, ધન્ય ધન્ય કહે ચરણે ગુણ ગ્રામા. બધા સંતોએ મળીને એવું વિચાર્યું કે સદગુરુના વચનો પ્રમાણે વ્યવહાર વર્તન કરવા જોઈએ. પછી પોતાના મુકામે પાછા આવ્યા અને ધન્ય ધન્ય એવું કહીને સદગુરુ શ્રી જીવનજી મહારાજના સદગુરુના સમૂહનું વર્ણન કરવા લાગ્યા. કર જોડી તબ લાગે પાયો, અપનો પરમ ધર્મ પ્રગટાયો. ऐसो कही लज्जित सब भये, हम बड़ चूक सोहि કહી ગયે. હાથ જોડીને ત્યારે પગે લાગ્યા અને ત્યારે જીવનદાસે આપના ઉત્તમ ધર્મને પ્રગટ કર્યો. બધા શરમાઈ જઈને એવું કહેવા લાગ્યા કે અમારી આ મોટી ભૂલ થઈ ગઈ. સાધુને મળવા ગયા તે એવું કહ્યું.
तुम प्रभु अंतर जानन हारे, तुम सन्मुख हम वचन उचारे। गोपाल दास बोले सिर नामी, तुम हो चतुर शिरोमणि स्वामी। अर्थ, તમે તો પ્રભુ અંતરની વાત જાણનારા છો. તમારી સમક્ષ અમે સાધુને મળવા જવા માટે આવા વચનો ઉચ્ચારીએ છીએ. ગોપાલદાસ માથું નમાવીને બોલ્યા કે તમે તો સ્વામી શ્રેષ્ઠ કાબિલ છો. સાખી ભેટની. સદગુરુ કે મદ જો જોરતી કોયલ મોર, સદગુરુ જીવન હું નમ્યો હમ બોલત તાકે જોર. અર્થ, સદગુરુ મેઘ જેવી ગર્જના કરીને લલકારે છે. જેમ ઋતુ વખતે કોયલ અને મોર ટહુકા કરે છે, તેમ સદગુરુ પણ મેઘની માફક ગર્જના કરીને અનન્ય ધર્મ જોરશોરથી સમજાવે છે. સદગુરુ જીવનદાસ પણ તેવી રીતે ઉછાળો મારીને જગાડે છે. અમે તેમના બળ વડે જ બોલીએ છીએ. સદગુરુ જીવન મન મેં હરખે, સત્ય સબ ઉનહી સબ પરખે. માલા તિલક નામ સતસંગા, મંગલ ચાર સદા હરિરંગા. સદગુરુ જીવનદાસના મનમાં હર્ષ થયો. તેમના સાચા ઉદ્ગાર વચનો બધા શબ્દોને પરખી લીધા. માળા, તિલક, નામ, હરિનામ અને સંતની સંગત, આ ચારેય કલ્યાણકારી મંગલ સદાય હરિભક્તિમાં રંગી નાખનારા છે. તીરથ વ્રત નહીં દેવી દેવા, નહીં સમરણ સંતન કી સેવા. નિંદા બંધા ચિતન આને, કેવલ ભમ ભક્તિ મન માને. અર્થ, તીર્થ, વ્રત કે દેવ દેવી વગેરે કશું જ કામનું નથી. ફક્ત હરિનું સ્મરણ અને સંતની સેવા જ બસ છે. ભલે નિંદાઓ થાય કે વખાણ પણ થાય તો પણ તેને મનમાં ન લાવે. તેઓનું તો ફક્ત પ્રેમ લક્ષના ભક્તિમાં જ મન માને છે, મનને ગમે છે. ઓમ કનાગત નાહી સરાધા, એક નામ સકલ સુખ સાધા. લોક લાજ કુલ કુટુંબ હાય, રામ નામ સદા ચિત લાય. હોમ, હવન કે સાધ, પક્ષ તથા શ્રાદ્ધ સદંતર કરતા નથી. માત્ર ભગવાન નામ એ એક જ વડે સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત કર્યા છે. લોકોમાં નિંદા થશે એવો ડર કૌટુંબિક ગોત્ર કુલને તો વહેતા પડતા મૂકી દીધા છે. રામ નામમાં જ તેઓ મન પરોવે છે. સપને કાહુ કી કરત ન આશા, નિસદિન રામ નામ ઉપાસા. નવગ્રહ આદિ સકલ બ્રહ્મ વાને, રામ નામ બિન ઓર ન જાને. અર્થ, સપનમાં ભૂલથી પણ તેઓ કોઈની આશા ઈચ્છા કરતા નથી. રાત દિવસ હંમેશ સતત રામ નામની જ આરાધના કરતા રહે છે. નવગ્રહો વગેરેના બધા જ ભ્રમ વહેમોનું ખંડન કરે છે. તેને માટે ભાન ખ્યાલ પણ રાખતા નથી. તેનો ડર મટાડે છે. રામ નામ સિવાય બીજું કઈ જ જાણતા નથી. સગા સંબંધી ઓર સંસારા, તાથે રત સકલ વિધિ ન્યારા. સેવા પૂજે કછું નહીં કરહી, રામ નામ સદા ચિત ધરહી. અર્થ, સગા સંબંધી અને સાંસારિક સંબંધો તેનાથી દરેક રીતે અળગા રહે છે. સેવા પૂજા કઈ પણ કરે નહીં. રામ નામને સદાય અંતરમાં ધારણ કરે છે. સબ જગતે ભય એકાએકી, સોય સંત સદા વિવેકી. એકાએકી હોય સબ તે ન્યારા, સોય સંત રામ કા પ્યારા. અર્થ, બધા જગતના લોકોથી એકદમ એકલવાયા બનીને રહે છે. તે જ સંત સદાય ખરા ચતુર છે. આવા એકલવાયા જે હોય છે તે બધાથી અનેરા જુદા હોય છે. તેવા સંત રામને પ્યારા વાલા હોય છે. શ્રીમુખ કી સાખી. એકાએકી માં સુખી, બીજા સદગુરુ બેલ. ત્રીજા રઘુપતિ જીવના, નામે કરવી કેલ. અર્થાત, જગતના લોકોથી એકલા જ બધાના સાથમાંથી છૂટા પડેલા જ ખૂબ મહાન સુખી હોય છે. તેઓની સાથે રહેનાર બીજો સાથીદાર ફક્ત સદગુરુ છે.
અને ત્રીજો સાથીદાર તો એકમાત્ર રામ જ છે. તેઓ ભગવાન નામમાં મશગુલ લીન બનીને ક્રીડા કરે છે. રામ કબીર. આવતું વાંચન નેક્સ્ટ શનિવારે લઈશું. રામ કબીર. રામ કબીર. વિશાખાબેને હંમેશની માફક આપણા સદગુરુની વાણી અને એને પૂજ્ય જગદીશ મહારાજે સમજાવી છે એ આપણને અહીંયા જણાવી રહ્યા છે. અને જ્યારે ચોખડામાં સાધુની વાણી સાંભળ્યા પછી પસ્તાયેલા ભક્તો પાછા જીવનજી મહારાજ પાસે આવે છે, ત્યારે અંતર્યામી જીવનજી મહારાજ એમને સાચો અનન્ય ધર્મ સમજાવે છે. 4 પદાર્થની ભક્તિ અને તેમાંય પ્રેમ લક્ષણા ભક્તિ કરતા રહીએ. રામ નામનું રાત દિવસ સ્મરણ કરતા રહીએ અને સંતોની સંગત એમની સેવા કરતા રહીએ. આ એક સરસ આપણને સમજવાનું જરૂર છે. અને હર હંમેશ આપણે વાણીથી પ્રભુના ગુણગાન ગઈએ. ગુરુએ આપણને 3 લોકની સંપત્તિ કરતાંય વધુ કિંમતી તત્વ આપ્યું છે. આપણને સાચા સદગુરુ મળ્યા છે. ઉદા ભક્તિ પરંપરાને જાળવી રાખીએ. ગુરુ સાથે પ્રેમ કરતા રહીએ. મન વચન કર્મથી સ્મરણ કરતા રહીએ. આપણા સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરીએ. શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરતા રહીએ. તો સંતો, આ જ પ્રમાણે આપણે ભક્તિ કરતા રહીએ અને સંતોની સંગતમાં રહીએ. હવે કોઈનો હાથ અપ નથી, એટલે આજના સત્સંગને આપણે પૂર્ણ વિરામ કરીશું. અને સાંજે આજે સંધ્યા આરતીની લિંક ચાલુ થાય નહીં. આપણા લોયર ભગત સમાજમાં સમૂહમાં બધા આરતી કરીશું, જેથી પોતપોતાની ઘેર બધા આરતી કરી લે. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વેને પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રેમ ભર્યા રામ કબીર. રામ કબીર.